આફ્રિકન દેશ સોમાલિયાના તટ પરથી એક જહાજ માલવાહક હાઈજેક થવાના સમાચાર સામે આવ્યા છે। સાથે જ માહિતી મળી રહી છે કે આ જહાજ પર 15 ભારતીય લોકો સવાર હતા। આ હાઈજેકની સૂચના મળ્યા બાદથી ભારતીય નૌસેના એક્શન મોડમાં આવી ગઈ છે અને નૌસેનાએ આ વિશે એક અપડેટ પણ જારી કર્યું છે। તો બીજી તરફ અમેરિકાની ચેતવણી હતી છતાં વિદ્રોહી પર કોઈ અસર થઈ નથી। આ અંગે અમેરિકી નૌસેનાએ વિસ્ફોટકથી ભરેલું માનવરહિત સપાટી પર ડ્રોન વડે ગુરુવારે એક જહાજ પર હુમલો કર્યો હતો, પરંતુ તેનાથી કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી તેમ જણાવાયું હતું। તો મહત્વનું છે કે યમન સ્થિત ખતરનાક હૂથી યુદ્ધને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની કોઈ અસર થતી દેખાતી નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।